એમાં તમને પાઠ 9 મેં આખો સમજાવી દીધેલો હતો, બરાબર? કરાવેલો હતો ને આખો પાઠ 9 પૂરો ભૂમિ સ્વરૂપો વિશે, બરાબર છે? અને પાઠ 10 જે છે એ તમને દક્ષા મિસે કરાવ્યો હશે, બરાબર ને? તો આપણે પાઠ 9 જે છે એનું રિવિઝન કરવાનું છે આજે. હવે આપણે એક્ઝામ આવશે તો એની તૈયારી કરવાની ને. એટલે આપણે આજે પાઠ 9 નું રિવિઝન સ્ટાર્ટ કરીશું. પેલા બધાએ મેસેજ બોક્સની અંદર પોતાનો રોલ નંબર સેન્ડ કરી દેવાનો રહેશે. પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો છે. પાઠ આપણે અગાઉ સમજી લીધેલો છે, બરાબર છે? આપણે આજે એનું રિવિઝન સ્ટાર્ટ કરવાનું છે કે આપણને ખબર છે કે આપણા બ્રહ્માંડની અંદર, અવકાશની અંદર 9 ગ્રહો છે, બરાબર ને? આ 9 ગ્રહોમાં પૃથ્વી જે એક એવો ગ્રહ છે કે જેના ઉપર જીવન જોવા મળે છે, બરાબર ને? જ્યાં સજીવો વસવાટ કરે છે, બરાબર? શું કામ એવું છે કે ભાઈ પૃથ્વી ઉપર જ સજીવો વસવાટ કરે છે? કારણ કે પૃથ્વી ઉપર સજીવોને જીવવા માટેની તમામ પ્રકારની વસ્તુઓ પૃથ્વી ઉપર મળી રહે છે. કઈ કઈ વસ્તુઓ હોય? સજીવોને જીવન જીવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે? ઘટકોની મેસ. કયા કયા ઘટકો? જો આપણે બધા સજીવ જ કેવાય, બરાબર છે? આપણને જીવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? આપણે શેના વગર ના જીવી શકીએ? ખોરાક, પાણી, હવા. વેરી ગુડ. ખોરાક, પાણી અને હવા. અને ચોથું આવશે જમીન, બરાબર ને? આની વગર આપણું જીવન જે છે એ અશક્ય છે, બરાબર? અને આ બધી જ વસ્તુ જે છે આપણને પૃથ્વી ઉપર મળી રહે છે અને એટલા માટે જ પૃથ્વી ઉપર જીવન વિકસ્યું છે, બરાબર? પૃથ્વી જે છે એનો આકાર આપણને ખબર છે કે કેવો છે? ગોળાકાર છે. આપણને બધાને ખબર છે કે પૃથ્વીની ઉપર શું આવેલું છે, બરાબર છે? આપણે બધા જ ક્યાં રહીએ છીએ? પૃથ્વીની ઉપર રહીએ છીએ. પૃથ્વીનો જે ગોળો છે, ગોળાની જે સપાટી છે, એ બધી પૃથ્વીના ઉપરના ભાગ પર આપણે રહીએ છીએ. પણ ક્યારેય એવું વિચાર્યું છે કે ભાઈ પૃથ્વીની અંદર શું હશે? બરાબર છે? આપણે પૃથ્વીની બહાર તો આપણે બધા રહીએ છીએ. પૃથ્વીની બહાર તો સરસ મજાના મકાનો છે, જમીનો છે, નદીઓ છે, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, બરાબર છે? મહાસાગરો છે, નદીઓ છે, તળાવ છે, સરોવર છે, ઊંચા ઊંચા પર્વતો, ઘણું બધું, મોટી મોટી ઈમારતો, આ બધું જે છે એ પૃથ્વીની ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? પૃથ્વીની ઉપર, બરાબર છે? પૃથ્વીની બહાર આવેલું છે. જ્યારે પૃથ્વીની અંદર જે છે શું શું આવેલું છે? એ કોઈએ વિચારેલું છે? ચલો, કોણ કહેશે પૃથ્વીની અંદર શું આવેલું છે? લાવા. વેરી ગુડ. પછી એકલો લાવા? ખનીજ. ખુબ સરસ. ખનીજ. પટવો. ગુડ. પથ્થરો. વેરી ગુડ.
બીજું એની અંદર ઓઇલ, પેટ્રોલ, તેલ. સરસ. છોકરાઓ હોશિયાર છે ભાઈ અમારે. ડીઝલ, સોના, પૃથ્વીની અંદર લાવા છે, ખનીજો છે, બીજું શું છે? ચાંદી, બેગ, સોના. કુદરતી વાયુઓ જે છે એ પૃથ્વીની અંદર આવેલા છે, બરાબર? એટલે આ બધું જે છે એ પૃથ્વીની અંદર આવેલું છે. પૃથ્વીની બહારના ભાગની આપણે રહીએ છીએ કે જ્યાં જમીન છે, નદીઓ છે, સરોવરો છે, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે. બરાબર, આ બધું જે છે એ પૃથ્વીની બહાર આવેલું છે. જયારે અંદર જે છે એ ખનીજો, ખડકો નાના-મોટા, બરાબર છે. આ બધું જ છે એ પૃથ્વીની અંદરના ભાગમાં, અંદરનો ભાગ કયો કે આંતરિક ભાગ કયો, બધું સરખું કહેવાય. પૃથ્વી જે છે એ કઈ રીતની છે તો કે ડુંગળી જેવી છે. એક પછી એક પડ ખોલતા જવાનું છે. જે આપણે અગાઉ જોયું હતું કે એક પડ ખોલો તો બીજું પડ નીકળે, બીજું પડ ખોલો ત્રીજું પડ નીકળે, એવી રીતે પેલો પડ જે છે એ પોપડો, બીજું છે એ મેન્ટલ, ત્રીજું છે એ બાહ્ય ભૂગર્ભ કહેવાય, અને છેલ્લું જે અંદરનું છે એને આંતરિક ભૂગર્ભ કહેવાય છે. ખડકો અને ખનીજો જે આવેલા છે, આ ખડકો અને ખનીજો છે એના અલગ અલગ પોતપોતાના જે ગુણો છે એ ગુણોના આધારે, જે કણના કદ છે એ કદના આધારે, નિર્માણની પ્રક્રિયાના આધારે, બધાના આધારે તેના અલગ અલગ પ્રકાર પડતા હોય છે. તો ખડકો જે છે એના ટોટલ 3 પ્રકાર પડે છે. પહેલો ખડક છે, કયો ખડક છે? કોણ કેશે? આખો ઈ વાંચવાનો છે, ચલો. કયો છે પહેલો ખડક? તમારે બધા જ વિદ્યાર્થીઓ સરસ મજાની ઠંડીમાં સરસ મજાની ઊંઘ કરે છે, હે ને? કરે છે ને? મિસ, પેલું ખડક અગ્નિકૃત ખડક. વેરી ગુડ, ચલો વાંચો અંદર. હા મિસ, ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે: આંતરિક ખડક અને બાહ્ય ખડક. વાંચો આગળ. હા મિસ, જાણવું ગમશે. અગ્નિયશ ઇગ્નિયસ અગ્નિયશ ઇગ્નિયસ કહેવાય બેટા. હા, ઇગ્નિયસ. લેટિન શબ્દ ઇગ્નિયસ, જેનો અર્થ અગ્નિ. સેડિમેન્ટરી. લેટિન શબ્દ સેડિમેન્ટમ, જેનો અર્થ સ્થિર. મેટામોર્ફિક. ગ્રીક શબ્દ મેટામોર્ફિક, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ. શું તમે જ્વાળામુખીમાંથી નીકળનાર લાવાની કલ્પના કરી શકો છો? વાસ્તવમાં અગ્નિ જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે, તે ઝડપથી ઠંડા થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. તેની રચના ગોઠવણી ખૂબ જ નાની, દાણાદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે, બેસાલ્ટ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા
ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે. ઘંટીમાં અનાજ દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટ બનેલ હોય છે. ખુબ સરસ, વેરી ગુડ. જો આપણે અગ્નિકૃત ખડક વિશે જોયું કે ભાઈ અગ્નિકૃત ખડક જે છે એ કોને કહેવાય? તો કે જમીનની અંદર જે મેઘમાં રહેલો છે, મેઘમાં એટલે આપણને બધાને ખબર છે. કોણ કહેશે મેઘમાં શું છે? લાવા એટલે લાવા લાવા. લાલ ચોળ ખુબ સરસ, ખુબ સરસ. લાવા બરાબર છે. મેઘમા એટલે લાવા, પણ મેઘમાની વ્યાખ્યા પૂછે ને કે મેઘમા કોને કહેવાય? તો મેઘમાની વ્યાખ્યા એમ થાય કે ખડકોના પીગળેલા રસને મેઘમા કહે છે. કોને કહેવાય મેઘમા? ખડકોના પીગળેલા રસને. બરાબર. હવે જમીનની અંદર આ લાવા જે છે એટલો ગરમ હોય છે, ખુબ જ ગરમ હોય છે. આ ગરમ મેઘમાં જે છે એ ઠંડો થઈ જાય. અમુક કારણોને લીધે અમુક એની ઉપર ઠંડી પડવાથી આ જે ગરમ ધગધગતો જે મેઘમાં છે ઠંડો પડી જાય. ઠંડો પડી અને નક્કર થઈ જાય. નક્કર એટલે એકદમ કઠણ પથ્થર જેવો થઈ જાય. અને એમાંથી આખો એક ખડક ઉભો થાય. ઈ લાવા જે છે નાનો એવો એક નાના પથ્થર જેવો તો હોય નહી. લાવા જે છે તો વિશાળ હોય. એ વિશાળે વિશાળ જે લાવા છે આખો જેટલો વિશાળ લાવા છે એ બધો જ લાવા ઠંડો પડી જાય. એટલે એમાંથી વિશાળ ખડક ઉભો થાય. બરાબર છે. આજે ખડક ઉભો થયો એને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. બરાબર ને? સમજાણું બધાને? કે જે ગરમ મેઘમાં છે એ ઠરી જાય. એ ઠરી અને એનો ખડક બને છે. બરાબર છે. ગરમ મેઘમાં ઠરી જાય, ઠંડો થઈ જાય અને એનો ખડક બને છે. આ ખડકને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. હવે આ જે અગ્નિકૃત ખડક છે એ પણ બે પ્રકારના હોય છે. એક તો આંતરિક ખડક હોય છે અને બીજો છે એ બાહ્ય ખડક હોય છે. આંતરિક ખડક અને બાહ્ય ખડક હોય છે. ઘણી વખત જે આગની જેમ લાલ ચોળ એકદમ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બરાબર કે જે મેઘમાં છે એજ લાવા છે. મેઘમાં કયો કે લાવા કયો એક જ છે. જે પૃથ્વીના અંદરના ભાગમાંથી નીકળે છે. ક્યાં હોય છે? લાવા અંદરના ભાગમાં હોય છે. એ અંદરના ભાગમાંથી લાવા બહાર નીકળે છે. બહાર નીકળી અને જે ખડકની સપાટી છે, પર્વતની જે સપાટી છે એ સપાટી ઉપર એકદમ પથરાઈ જાય છે. શું થાય છે કે અંદર થી જે લાલ ચોળ પ્રવાહી મેઘમાં જે છે ગરમ ગરમ ધક ધક તો પહેલા તો બહાર નીકળે છે. બહાર નીકળે અને પર્વત પર ફેલાઈ જાય છે, પથરાઈ જાય છે. પથરાઈ જતા શું થાય છે? કે આ જે લાવા છે એ પથરાયેલો લાવા જે છે એ ઝડપથી ઠંડો પડી જાય છે. બરાબર છે. પથરાયેલી વસ્તુ હોય તમે જોજો ચા હોય નાના છોકરા હોય ને એવી ટેવ હોય કે ચા એને ઠરી ગયેલી પીવા જોઈએ. બરાબર છે. તો હવે કપ હોય કપ ની અંદર તો ઘણી બધી ચા હોય એટલે એ કપ ની અંદર ચા ઠરતા વાર લાગે. બરાબર ને? એટલે આપણે શું કરીએ કે એક થાળી લેશું. થાળી ની અંદર એ બધી ચા જે છે કપ વાળી એ થાળી ની અંદર નાખી દેસો. એટલે થાળી મોટી પોળી હોય. એટલે ચા જે છે એ પથરાઈ જાય અંદર. તો એના લીધે શું થાય કે ઝડપથી ચા ઠરી જાય. થાય ને એવું? કરેલું છે કોઈએ? કે કોઈએ જોયું છે આવું? કે ભાઈ નાના છોકરા હોય એને કપમાં તો આપડી જેમ ગરમ ગરમ ચા ન પી શકે. બરાબર છે. એને ઠરી ગયેલી ચા એને ઠરી ગયેલી ચા આપવાની હોય. તો એની માટે શું કરવું પડે? મમ્મી જે છે એ શું કરે? કે ઠરી ગયેલી ચા ગરમ જે ચા છે એને ઠરાવવા માટે એક થાળી ની અંદર ચા અથવા તો દૂધ જે છે થાળી ની અંદર પાથરી એટલે શું થાય કે પાથરેલી ચા કે દૂધ હોય એ ઝડપથી ઠરી જાય. બરાબર. તો આ લાવાનું કઈક એવું જ છે. કે એ જયારે સપાટીની બહાર આવે છે. બહાર આવે એટલે શું? અંદર તો એકદમ લાવા સાથે ભેગા જ હોય. પણ જયારે બહાર આવે ને ત્યારે એને ખુલ્લી જગ્યા મળી જાય. ખુલ્લી જગ્યા મળતા લાવા જે છે એ આખો પથરાઈ જાય છે. પથરાઈ જવાથી એ ઝડપથી ઠંડો પડી જાય છે અને ઝડપથી નક્કર બની જાય છે.
ઝડપથી ઠંડો પડે એટલે ઝડપથી નક્કર બની જાય છે. અને ભૂકવચ પર જે આ પ્રકારનો ખડક જોવા મળે છે, એ જે પથરાયેલો લાવા છે એ ઠરી જાય એટલે ખડક જ બની જાય. બરાબર ને? એટલે આ પ્રકારનું જે ખડક છે ને બાહ્ય ખડક કહેવાય. બાહ્ય અગ્નિકૃત ખડક. આંતરિક અગ્નિકૃત ખડક, બાહ્ય અગ્નિકૃત ખડક. આંતરિક એટલે અંદરના ભાગમાં ને અંદરના ભાગમાં જ, જમીનની અંદરના ભાગમાં જ લાવા જે છે એ ઠરી અને ખડક બનાવે એ આંતરિક અગ્નિકૃત ખડક. બાહ્ય અગ્નિકૃત ખડક તો કે લાવા જે છે એ બહાર આવે, બહાર આવી અને પથરાઈ જાય છે અને ત્યાં આખા ખડકની રચના કરે છે. તો એ છે એ બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે. આ જે બાહ્ય અગ્નિકૃત ખડક છે એની જે આખી ગોઠવણી થાય છે, જે બાર આખો ખડક બને છે, એની જે આખી ગોઠવણી થાય છે એકદમ નાની નાની દાણા જેવી થાય છે. જયારે નાના દાણા જે છે એનો ઢગલો આપણે કરેલો હોય એ રીતની આખી દાણાદાર એની ગોઠવણી થાય છે. બેસાલ્ટ કરીને એક પદાર્થ છે, બેસાલ્ટ કરીને આ બેસાલ્ટ જે છે એ આ રીતનો જ હોય છે, દાણા દાણા વાળો પથ્થર હોય. આપણને જોઈએ તો આપણે પથ્થર હાથમાં લઈએ ને તેની અંદર ઝીણા ઝીણા દાણા 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 હોય ને એવું લાગે. એવા ખરબચડા કહેવાય. એ ટાઈપના ખડકો જે પથ્થરો છે એ બધા આ અગ્નિકૃત ખડકથી બનતા હોય છે. આપણે કીધું એમ કે ભાઈ પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ને અંદર જ ઊંડાઈએ ઠરી જાય છે. આ પ્રકારે જે ખડક બને છે એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે. આ જે આંતરિક અગ્નિકૃત ખડક છે એ જે છે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. બહાર જે ખડક આવે છે, બહાર જે મેઘમાંથી ખડક બને છે એનું નાના નાના દાણાદાર સ્વરૂપમાં હોય છે. જ્યારે અંદર જે અગ્નિકૃત ખડક બને છે એ દાણાદાર સ્વરૂપનું જ હોય છે, પણ એના દાણા જે છે એ મોટા હોય છે. બરાબર છે? અને આ જે પથ્થરો છે જે જમીનની અંદર આવા છે આંતરિક અગ્નિકૃત ખડકના જે પથ્થરો છે એનો ઉપયોગ આપણે ઘંટીમાં કરીએ છીએ. ઘંટીમાં જે આપણે અનાજ દળવા માટે જે પથ્થર જોતો હોય, ઘંટીની અંદર એ પથ્થર જોતો એ પથ્થર જે છે ગ્રેનાઈટ એ આજ ખડકમાંથી બનતો હોય છે. એવી જ રીતે આપણે જળકૃત ખડક જે છે એ જોવાનું છે. ચલો કોણ વાંચશે જળકૃત ખડક? રમેશ, મેં વાંચ્યું 105 રોલ નંબર. વાંચ ચલો. હું વાંચું? 105 વાંચો ચલો, પછી બીજાનો વારો હો બેટા. ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકાર ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે રેતા પથ્થર રેતના કણોથી બને છે. આ ખડકો વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેય આ ખડકોમાં જોવા મળે છે એ જીવાશ્મી પણ બને છે. ખુબ સરસ. ચલો, જળકૃત ખડકો છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આવો ક્વેશ્ચન હોય હો ભાઈ, કે જળકૃત ખડકોને બીજા કયા નામેથી ઓળખવામાં આવે છે? નિક્ષેપણ ખડક. નહીં. નિક્ષેપિત. ના બેટા. એમાં જ લખેલું છે જો. જળકૃત ખડકને બીજા કયા નામે ઓળખાય? મિસ પ્રસ્તર ખડક. જળકૃત ખડકને પ્રસ્તર ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. ખુબ સરસ. જળકૃત ખડકનું બીજું નામ શું છે? પ્રસ્તર ખડકો. પ્રસ્તર ખડકો. બરાબર. હવે આ જે પ્રસ્તર ખડકો છે, જળકૃત ખડકો છે, બરાબર છે, આ ખડકો કેવી રીતે બને છે? તો કે તમે લોકો ઘણી વખત જોજો કે વરસાદ આવે અથવા પવન આવે તો બધો કચરો હોય કે નાના મોટા ધૂળના રજકણો હોય, નાની મોટી ધૂળ હોય, એ બધી હવા સાથે, પવન સાથે અથવા તો ક્યારેક વરસાદ આવે તો વરસાદના પાણી સાથે ઢસડાઈ એક જગ્યાએ ભેગો થાયને ઢગલો બનતા હોય છે. થાય ને એવું? ક્યારેક હવા જે છે એનું જોર હોય તો એના કારણે
થી એક જગ્યાએથી બીજી જગ્યાએ ધૂળ ને લઈ જાય ને ત્યાં ધૂળના ઢગલાઓ થાય. ક્યારેક એક જગ્યાએથી બીજી જગ્યાએ બધા કચરાઓ લઈ જાય તો એક જગ્યાએથી બીજી જગ્યાને લઈ જાય તો ત્યાં ઢગલાઓ બનાવે બરાબર ને થાય ને એવું. તો આ જે જળકૃત ખડકો છે એ આવી જ રીતે બનેલા ખડકો છે. ખડકો જે છે એના નાના મોટા ટુકડાઓ છે બરાબર છે. આ બધા જ નાના મોટા ટુકડાઓ છે એ હવા સાથે પવન સાથે કે પાણી સાથે ઘસડાઈને અથડાઈને અથવા તો ટકરાય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અને જમા થઈ જાય. જમા થવું એટલે ભેગું થવું બરાબર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે અને ત્યાં આગળ જમા થઈ જાય છે. ને આખો ઢગલો રચાય છે એટલે કે આખો નવો ખડક રચાય છે. ખડકો નાના મોટા ટુકડાઓ મળી અને એક આખો ખડક બને છે. આ જે ખડક છે એને જળકૃત ખડક કહેવામાં આવે છે. આજે નિક્ષેપિત ખડક છે દબાય નક્કર બની ખડકના સ્તર બનાવે છે. ખડકના ઘણા બધા સ્તર બનાવે છે કારણ કે અલગ અલગ જગ્યાએથી ખડકોના નાના નાના ટુકડાઓ મોટા ટુકડાઓ જે છે એ બધા આવેલા હોય. એટલે એક પછી એક સ્તર થી ગોઠવાયેલા હોય બરાબર. આ સ્તર બનાવે છે અને આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રેતાળ પથ્થર રેતના કણોથી બને છે. બરાબર છે રેતાળ પથ્થર શેનાથી બને છે રેતના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુ કે જે ક્યારેક આ ખડકો જે છે એની અંદર જોવા મળે છે. બધું અથડાઈ આવેલા હોય ને પીતા હોય એટલે ત્યાં એ લોકોમાં જગ્યા હોય. બરાબર છે ઓલા બધા જે ખડકો હોય શું હોય એક આખા ખડકો બનેલા હોય. બરાબર છે એક આખા ખડક માંથી બનેલા હોય. જયારે આ ખડક આવડા જે ખડક છે જળકૃત ખડક એ નાના નાના ખડકો ભેગા થઈને બનેલો છે એટલા માટે અંદર જગ્યાઓને બધું જ જોવા મળે. એટલે ત્યાં આગળ અંદર ઘણી વખત વનસ્પતિ ઉગે છે પ્રાણીઓ અંદર હોય છે. નાના નાના સૂક્ષ્મ જીવાણુઓ પણ અંદર ખડકોની અંદર જોવા મળે છે. બરાબર છે. અને ક્યારેક અંદર જીવાશ્મી પણ બને છે જીવાશ્મી એટલે શું કે મૃત થયેલા મૃત્યુ પામેલી વનસ્પતિ અને જીવજંતુઓના અવશેષો એને જીવાશ્મી કહેવાય. કે જેનું મૃત્યુ થઈ ગયું છે ઘણા બધા જીવ જંતુઓ છે બરાબર એ બધાનું મૃત્યુ થઈ ગયેલું છે વનસ્પતિનું પણ મૃત્યુ થાય છે. બરાબર છે એ પણ એક સજીવ જ છે અને એનું પણ મૃત્યુ થાય છે. તો એ મૃત વનસ્પતિ હોય કે મૃત પ્રાણીઓ હોય બરાબર છે. એના જે અવશેષો છે એ બધા જીવાશ્મી કહેવાય. બરાબર છે ત્યારબાદ આપણે જોઈતું રૂપાંતરિત ખડકો ભાઈ રૂપાંતરિત ખડકો જે છે એ કેવા છે તો કે હા વાચો ચાલ બેટા અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉચ્ચ તાપમાને અને અતિશય દબાણ ના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાડના પહાડમાં ફેરવાઈ જાય છે. વાંચ આગળ મિસ વચાઈ ગયું. હા વાંચો જે આગળ છે જાણવું ગમશે વાંચો જીવાશ્મી એટલે શું ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. ચલો વાંચો એને નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડકો ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે એક ખડક માંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે ખડક નું નિર્માણ કરે છે તાપમાન અને દબાણમાં કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે.
ખુબ સરસ. હવે જોયું આપણે રૂપાંતરિત ખડકો. રૂપાંતરિત ખડકો કોને કહેવાય? તો કે પેલા જે બે આપણે ખડકો જોઈએ ને, અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક. આ અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક આ બંને ખડકો જે છે એ અતિશય જયારે ઉચ્ચ તાપમાન હોય એટલે કે ખૂબ ગરમી હોય અને અતિશય દબાણ આવે ત્યારે એ રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. એ બંને ખડકો જે છે એ અતિશય ઊંચા તાપમાનના કારણે અને ગરમીના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. બરાબર છે? એટલે આ બંને ખડકો જે ભેગા થાય બરાબર છે? બંને ખડકો ભેગા થઈ અને રૂપાંતરિત ખડક બને છે. ઉદાહરણ તરીકે જાણે કે ચીકણી માટી હોય બરાબર છે? એ સ્લેટમાં અને ચુનાના પથ્થર જે છે એ આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. ચીકણી માટી જે છે એમાંથી સ્લેટ બને ને ચૂનાના પથ્થર જે છે એ આરસ પહાણમાં ફેરવાઈ જાય. કારણ કે એની ઉપર પ્રોસેસ થતી હોય, કુદરતી પ્રોસેસ થતી હોય. આપણે કઈ પ્રોસેસ નથી કરવાની. આ જે બધી પ્રોસેસ છે એ કુદરતી જ થાય છે. અને આ બંને ખડકો ઉપર કુદરતી રીતે જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયાથી જ આ બંને ખડકો ઊંચા તાપમાનના કારણે અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. આ જે છે ને એ આપણું આખું ખડક ચક્ર છે. બરાબર છે? આ ખડક ચક્ર જે છે એ શું કેવા માંગે છે કે અત્યાર સુધી આપણે જે જે ખડકોના પ્રકારો જોયા કોઈને યાદ છે આપણે કયા કયા ખડકોના પ્રકારો જોયા? નામ યાદ છે? કોણ કેશે? બોલો. અગ્નિકૃત ખડકો, રૂપાંતરિત ખડકો, પ્રસ્તર ખડક અને મેગ્મા. હમ. હવે જો સૌથી પહેલો ખડક જે છે એ આપણે અગ્નિકૃત ખડક જોયો. એ કેવી રીતે બને છે એ કોઈને ખબર છે? યાદ છે? હમણાં જ કીધું. અગ્નિકૃત ખડક જે છે એ કેવી રીતે બને છે? કેટર, શંકુ અને પૃથ્વીથી. મેઘમા જે છે જે જમીનની અંદર રહેલો છે આ મેઘમાં ઠરી અને એમાંથી જે ખડક બને છે ને અગ્નિકૃત ખડક કહેવાય. મેઘમા એટલે ખબર છે ને લાવા. આ લાવા જે છે એ ઠરી જાય પછી એમાંથી જે ખડક બને ને અગ્નિકૃત ખડક કહેવાય. બરાબર? હવે આ મેઘમાં જે છે ઈ જમીનની અંદર ને અંદર ઠરે તો એ આંતરિક અગ્નિકૃત ખડક. મેઘમાં જે છે એ જમીનની બહાર આવીને પથરાય અને પછી ઠરે તો ઈ કયો ખડક કહેવાય? બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય. બરાબર? એટલે એક પછી એક પ્રક્રિયા જે છે એ ચાલતી જાય છે. મેઘમામાંથી અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક જે છે એ બની જાય પછી જેમ આપણે પ્રસ્તર ખડકનું કીધું એમ કે ભાઈ અલગ અલગ ખડકો જે છે એ એક જગ્યાએ કે બીજી જગ્યાએ નાના મોટા ટુકડાઓને ખસડાઈને અથડાઈને નાના મોટા ટુકડાઓ જે ખડકોના થતા હોય એમાં એને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડીને ત્યાં આગળ આખો જે ખડક તૈયાર થાય છે જે ખડકની રચના થાય છે પ્રસ્તર ખડક એટલે આ જે અગ્નિકૃત ખડક છે એ અગ્નિકૃત ખડક જે છે એના ટુકડાઓ થાય અને એમાંથી પ્રસ્તર ખડકનું નિર્માણ થાય. બરાબર છે? પ્રસ્તર ખડક જે છે એ અને અગ્નિકૃત ખડક બંને ખડક જે છે ઊંચા તાપમાનના કારણે અને ઊંચા દબાણના કારણે બંને ખડકો જે છે એમાંથી આખું રૂપાંતરિત ખડક જે છે એનું નિર્માણ થાય છે. રૂપાંતરિત ખડક બને એટલે ફરી પાછું એમાંથી ખુબ જ ગરમી પડવાથી ફરી પાછું એમાંથી મેઘમા બને છે. અને ફરી મેઘમામાંથી પાછો અગ્નિકૃત કડક બને છે. અગ્નિકૃતમાંથી પાછા પ્રસ્તર બને છે. અગ્નિકૃત અને પ્રસ્તરમાંથી રૂપાંતરિત બને છે. એમ ચક્ર જે છે એ ફરતું જ રહે છે. ફરતું જ રહે છે. આપણને બધા જ ખનીજો જે છે એ વિવિધ રીતે ઉપયોગી થાય છે. બરાબર છે? ખડકો જે છે એ પણ આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. ખડકો જે છે તો એના કારણે શું થાય છે જો કે આપણે સડક બનાવી શકીએ છીએ, મકાન, ઈમારતો બનાવી શકીએ છીએ. ખડક જે છે એ વિવિધ ખનીજોમાંથી જ બને છે. આપણે ખડકનો ઉપયોગ જે છે એ પથ્થરો બનાવવા માટે પછી સડકો બનાવવા માટે, મોટા મકાનો, ઈમારતો બનાવવા માટે આપણે પથ્થરનો ઉપયોગ ખડકોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. જે ખડકો શેના બનેલા છે? ખનીજોમાંથી જ બનેલા હોય છે. બરાબર છે? હવે આ ખનીજો જે છે એ આપણને કુદરતી રૂપે જોવા મળતો એક પ્રકારનો પદાર્થ છે.
કે જે આપણને કુદરતે જ આપેલો છે અને જે ક્યાં હોય છે તો કે જમીનની અંદર જોવા મળે છે. જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનીજ જે છે માનવ માટે ખૂબ મહત્વની વસ્તુ છે. દરેક લોકો જે છે દિવસની અંદર ઘણા બધા ખનીજોનો ઉપયોગ કરતા હોય છે. એક દિવસની અંદર આપણે ઘણું બધું ખનીજ જે છે એ વાપરતા હોઈએ છીએ. બરાબર છે. જેમ કે કેટલાક લોકો જે છે એ ઈંધણ એટલે કે ગેસના ચૂલાઓ છે, પછી ચૂલાઓ છે જે ગામડાઓમાં મોટા ભાગે આપણને જોવા મળતા હોય છે. બરાબર છે. આ બધા જ જે ઈંધણ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ એક પ્રકારનું ખનીજ છે. બરાબર છે. પછી કોલસો જે છે એક પ્રકારનું ખનીજ છે. કુદરતી વાયુ છે કે જે જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે. બરાબર. ખનીજ તેલ છે જેનો ઉપયોગ આપણે ખુબ જ કરીએ છીએ. એવી જ રીતે પેટ્રોલિયમ પદાર્થો છે. આપણને ખબર છે કે આપણે રોજ બરોજ પેટ્રોલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બરાબર. એવી રીતે ઘણા બધા ઉદ્યોગો છે. ઔષધિ બનાવવા માટે પણ ખનીજોનો ઉપયોગ થાય છે. લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, યુરેનિયમ છે, આ બધું જ ખનીજ જે છે એ આપણે વાપરતા હોઈએ છીએ. બરાબર છે. એટલે ખનીજો પણ આપણા માટે એટલા જ મહત્વના ને ઉપયોગી છે. હવે આવે છે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ. કે ભાઈ મિસ જે મેં વાત ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ કેવી રીતે થયું છે? મિસ મે વાંચું? ચલો વાંચો. મૃદાવરણ એક ભૂતકતીમાં વિભાજિત છે જેને મૃદાવરણીય ભૂતકપી કહે છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેગ્મામાં થતી ગતિના કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલ મેગ્મા એક વર્તુળ રૂપે ફરતો રહે છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે જેને આંતરિક બળ કહે છે. અને જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ એક્સોજેનિક ફોર્સ કહે છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવા પીગળેલા પદાર્થ જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે. તેને જ્વાળામુખી કહેવામાં આવે છે. આ મૃદાવરણીય ભૂતગતિની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીક સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ જાય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. સ્થાનિક લોકો કેટલાક સામાન્ય પદ્ધતિથી ભૂકંપ સંભાવનાનું અનુમાન કરે છે. જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ, તળાવની માછલીઓની તીવ્ર ફેરફાર, સરીસૃપોનું
સરીસૃપોનું સપાટી પૃથ્વી સપાટી પર આવવું વગેરે. સરસ. જો આપણે ભૂમિ સ્વરૂપોની અંદર જોયું તો કે ભાઈ ભૂમિ સ્વરૂપો જે છે એની અંદર ખાસ કરીને એક મૃદાવરણીય ભૂતકતી વિશે જોવાનું છે. મૃદાવરણીય ભૂતકતી જે છે એને આપણે શું કહીએ તો કે પ્લેટ કહીએ છીએ. બરાબર છે કે જે જમીનની અંદર આવેલી છે અને આ જે જમીનની અંદર પ્લેટ આવેલી છે એ ભૂતકતી આવેલી છે એ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. કેવી રીતે? કારણ કે પૃથ્વી પોતે જેમ ફરે છે એમ અંદરની પ્લેટો જે છે એ પણ ફરતી રહે છે. બરાબર છે એટલે શું બને છે કે એ પ્લેટ જે છે એ શું કરે છે કે જે પૃથ્વીની અંદર જે પીગળેલો મેઘમા છે એની જે ગતિ છે એના કારણે આ પ્લેટો જે છે એ ફરે છે. એનો જે મેઘમાનો જે રસ છે એ પ્લેટોને ફરતી રાખે છે. અને આખી વર્તુળ સ્વરૂપે મેઘમાં પ્રસરેલો હોય એટલે આ જે પ્લેટો છે ને વર્તુળ સ્વરૂપે ગતિ કરાવતો રહે છે. પ્લેટની ગતિના કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન આવે છે. અને આ બધા બળોના આધારે વિભાજીત એને કરવામાં આવે છે. હવે આ જે બળ છે એ બે પ્રકારના છે. એક તો આંતરિક બળ છે, બીજું જે છે એ બાહ્ય બળ છે. આંતરિક બળ એટલે કે અંદરના ભાગમાં જે બળના કારણે જે આકસ્મિક ગતિ પેદા થાય છે એ આંતરિક બળ કહેવાય છે. અને બહારના ભાગમાં જે બળ લગાવવામાં આવે છે અને બહારના ભાગની અંદર જે પૃથ્વીની સપાટી ઉપર બળ પેદા થાય છે પૃથ્વીની બહારની સપાટી પર બરાબર છે બળ ઉત્પન્ન થાય છે બાહ્ય બળ છે. અને આંતરિક ભાગમાં જે બળ નિર્માણ પામે છે એ આંતરિક બળ છે. આંતરિક બળ જે છે એ આકસ્મિક છે. કેવી રીતે? કારણ કે અંદર જે બળ લાગે એના કારણે ભૂકંપ આવે છે. અંદર જે બળ લાગે એના કારણે જ્વાળામુખી ફાટે છે. એટલે આંતરિક બળ છે એ કેવું છે તો કે આકસ્મિક છે. એ આકસ્મિક ગતિ પેદા કરે છે. ક્યારેક વળી ધીમી ગતિ પેદા કરે છે. તો ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિ છે જેના કારણે પૃથ્વીની સપાટી ઉપર સતત પરિવર્તન આવતું રહે છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે. જેને જ્વાળામુખી કહે છે. મેં તમને લોકોને જ્વાળામુખી વિશે સમજાવેલું હતું. કે ભાઈ એક નાના એવા છિદ્રમાંથી આખા અંદર જે જમીનની અંદર રહેલા છે બધા પીગળેલા રસ છે બધા જે ખડકો છે કુદરતી વાયુઓ છે આ બધું એક નાના એવા છિદ્રમાંથી વિસ્ફોટ થઈ અને બહાર નીકળે છે. જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. બરાબર છે. આ જ્વાળામુખી ફાટે ત્યારે લાવા નીકળે છે. લાવા જે છે પોતાની સાથે નાના મોટા ખડકોને લઈને આવે છે. કુદરતી વાયુઓને લઈને આવે છે. અંદર હીરાઓ જે છે એ બને છે આ બધા જે ખડકો છે જ્વાળામુખી ના લીધે આજ બધા ખડકો છે એ એકદમ ગરમ હોય છે ધગધગતા બરાબર છે લાવા જેવા. આ જે ખડકો છે ધીમે ધીમે ઠંડા પડે એટલે એમાંથી હીરાઓ બને છે. જે ડાયમંડ આપણે કહીએ છીએ. બરાબર છે. એટલે આવી રીતે જ્વાળામુખી ફાટે છે. એટલે આ બધા જે આંતરિક બળ છે એના કારણે આકસ્મિક જે ગેરલાભ છે એ ઉભો થાય છે. એટલે આ મૃદાવરણની જે ભૂતકતી છે એના કારણે આખી કંપન થાય છે. અંદર જ્યાં પ્લેટો ફરતી રહે ને એ પ્લેટો ફરતી રહે તો ક્યારેક એકબીજા સાથે અથડાવાથી કંપન અનુભવાય. કંપન એટલે કે એક પ્રકારની ધ્રુજારી જે છે એ અનુભવાય છે. અને આ છે કંપન અનુભવી એને ભૂકંપ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર છે. હવે ભૂકંપ જે છે એની ક્યારેય આગાહી નથી થતી. આપણને ક્યારેય કોઈ એમ ન કહે કે ભાઈ હમણાં ભૂકંપ આવવાનો છે. કારણ કે ભૂકંપ ક્યારે થાય એ કઈ નક્કી જ નથી હોતું. બરાબર છે. વરસાદ તો આપણને ખબર પડી જાય કે ભાઈ મહારાષ્ટ્રમાં વરસાદ આવ્યો છે. એટલે હવે મહારાષ્ટ્રમાંથી હવામાન જે છે એ ફરતું ગુજરાતમાં આવશે. એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ હવે ગુજરાતમાં વરસાદ આવવાનો છે. બરાબર છે. પણ ભૂકંપ જે છે એની આગાહી કરવી સંભવ જ નથી. કારણ કે જમીનની અંદર ક્યારે પ્લેટ કોની સાથે અથડાશે એ કઈ નક્કી જ નથી હોતું. બરાબર છે. જે આ બધી ભૂતકતીઓ ફરતી રહેતી હોય છે એ ભૂતકતીઓ ક્યારે અથડાશે ને ક્યારે કંપન ઉભું કરશે એ કોઈ પ્રકારની એની આપણને ખબર રહેતી નથી. એટલા માટે આપણે ભૂકંપ જે છે એની આપણે આગાહી કરી શકતા નથી. પણ ભૂકંપ જયારે આવવાનો હોય બરાબર છે એની આપણને કેવી રીતે ખબર પડે તો કે જે
વિસ્તારો છે કે જ્યાં વારંવાર ભૂકંપ આવતો હોય તો એ લોકો ટેવાઈ ગયા હોય અને એ લોકોને ખબર પડી જાય કે ભાઈ હમણાં હવે ભૂકંપ આવશે એટલે ભૂકંપ આવવાને થોડીક જ વાર હોય અમુક મિનિટની ત્યાં એ લોકોને ખબર પડી જાય કેવી રીતે તો કે ત્યાં આગળ જે પ્રાણીઓ છે એ લોકોને તરત સૌથી પહેલી ખબર ભૂકંપ આવે એટલે પ્રાણીઓને પડે એટલે પ્રાણીઓ જે છે એનો આખું એનું વર્તન જે છે આખું એનું જે બિહેવિયર છે એની અંદર ફેરફાર આવી જાય છે એટલે એના કારણે એ લોકોને ખબર પડે તળાવની અંદર જે માછલીઓ છે એ માછલીઓની જે હેરફેર થતી હોય એના કારણે એને ખબર પડે બરાબર છે આ બધાના કારણે ભૂકંપ આવવાનો છે એવી ખબર પડી જતી હોય છે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું હોમવર્ક ની અંદર બધા ખુબ જ સરસ રીડિંગ કરવાનું છે અને તૈયારી કરવાની છે બરાબર ને F3 મસ્ત માર્ક્સ આપવા જોઈએ બધાના ઓકે ચલો ગુડ બાય બાય.